છે કિશોર બાપુ સેવા કરી રહ્યા છે અહીંયા એના માટે કેટલાય બાર રાજપૂતો થઈ ગયા, કેટલા દરબારો થઈ ગયા છે, એક અમરેલીના દરબાર થઈ ગયા। ઈશ્વરને કરણ કાજ વાહ વાહ 16મે સજીવન કર્યા, વાહ વાહ પતય રાખી મહારાજ, વાહ વાહ એ સેવક ગણીને સાંભળા, વાહ 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 ચોગો ગોયલ અમરેલીના રાજપૂત એ પણ થઈ ગયા। અને કાબળો ગઢવીને કાબળો આપવાનો હતો અને વેણુ નામની નદીમાં ગાયો ચારતા હતા, એક બે બચ્ચું નદીમાં રહી ગયો, કૂદકો મારીને જાય છે, જળ ડૂબતો જાય, વાહ વાહ સોગે સાદ દિયો, વાહ વાહ એ કેજો એમ મારી માય અને કવિને દેજો કાબળી, વાહ વાહ અને એક કવિ આવે છે, કવિ કે ન ચાલે એવું, કેવી રીતે ઈર્યો જાય, અને ઈ કવિરાજ વેણુ નામની નદીમાં આવે છે, નદીમાં જઈને પોકાર કરે છે, એ વેતા નીરો વેણુ તણા, વાહ વાહ સોગા દિયને તું સાદ, એ મમ રાખણ મર્યાદ વાચા સર વેરાવા, તું સોગો આવતો નથી, ગામ બધું ભેગું થઈ ગયું છે, અને એમ કરતા કરતા કહે છે, પણ કાબળ હેકણ કારણે સોગા જો તું સંતાય, વાહ વાહ આ મને દુડિયાંગા ના દેખાય વાર ન કર વેરાવા, પણ ગૌ માતાને બચાવવા માટે રાજપૂત દરબારનો સતનીનો બેટો કૂદીને નદીમાં પડતો હોય, અને જો જમની છાયા પડતી હોય, પણ વાસળ ઘેનું વાળતા, વાહ વાહ જમરાણા અહીંયા લઈને જાય, આ ધરામાં પંથને કોણ દાય, વાચા સર વેરાવા, એટલે તો ભગવાનનો અવાજ પહોંચ્યો, અને ભગવાન એવો અવાજ પહોંચ્યો, અને ભગવાનની ખડપ માંથી ગાયના બચ્ચા, કાબળી, હાથમાં લાકડી, સોગો નીકળ્યો, અરે વાહ જળ થળ સોગે સાંભળ્યો, ઈશ્વર તણો એ અવાજ, આ વાસરડા ચીક રાજા દીદી મોટો જાદવરા, વાહ વાહ આ મારો મિત્ર મંડળ છે, જય માતાજી।